જીગા. પાણી હમણાં અંદર આવશે. આવી તો શું અંદર કાંઈ બોલતી પબ્લિક. આમાં મજા આવે. હાલો ને સડી ભીની થઈ ગઈ. ક્યાં બતાય ભાઈ. પાર્કિંગ થઈ ગયું છે ફૂલ. અત્યારે બધા પાર્કિંગ માંથી મને ગાડી કાઢવા અને અહીંયા ટ્રાફિક કરી દીધા જામ. પાણી જુઓ. આવી ગયું પાણી આવી ગયું પાર્કિંગમાં. જો જાય. ભાઈ સુરતમાં વરસાદે કહેર મચાવી દીધો છે. આજે 7 તારીખ 7મો મહિનો અને 2026 અને સુરતમાં વરસાદે ભાઈ મુસળધાર એટલે મુસળધાર ભૂકા કાઢી નાખ્યા. અત્યારે હું ઊભો છું પુણા કેનાલ રોડ ઉપર ટાઈમ ટ્રેડ સેન્ટર. અત્યારે તમે વરસાદ જોઈ રહ્યા છો અને પાણી તમે જુઓ કેટલું ભરેલું છે. અહીંથી નીકળવું બહુ મુશ્કેલ છે. અત્યારે પાણી અહીંયા તમે જુઓ તો એક ટાયર જો આ તમને ટેમ્પાનું દેખાતું હોય તો અડધું ડૂબી ગયું છે. પણ માણસ અહીંથી નીકળે તો હમણાં તમે આગળ જોયું એમ અડધું માણસ ડૂબી જાય. ગોઠણ સુધી પાણી ભરાયેલું છે અને ટ્રાફિક તમે ભરપૂર ટ્રાફિક તમે જોઈ શકો. તમને આગળ જઈને બતાવું હમણાં. આ જુઓ તમે અત્યારે આ છે મેન પર્વત પાટિયાથી પુણા કેનાલ રોડ. અત્યારે એની હાલત જુઓ અને ટ્રાફિક જુઓ તમે. અને અત્યારે વાગ્યા છે બપોરના ખાલી ફક્ત 2 અને આ 24 કલાકથી વરસાદ ચાલુ છે. અને અત્યારે હાલમાં આ ટાઈમ ટ્રેડ સેન્ટર આખું માર્કેટ ખાલી કરાવવામાં આવ્યું છે અને બધાને પાર્કિંગમાંથી ગાડીઓ બહાર લેવાની કીધી છે. કારણ કે આખું પાર્કિંગ પાણીથી ભરાઈ ગયું છે. અને અત્યારે રોડ ઉપર તમે પાણી જોઈ રહ્યા છો. ક્યાંય પાણી સમાતું નથી. એટલું પાણી છે અત્યારે. અને વરસાદ વધતો જ જાય છે. અત્યારે તો સંભળાઈ રહ્યું હશે કે વરસાદ વધતો જાય છે. વીજળીના કડાકા અને ભડાકા થતા રહે છે અને ટ્રાફિક ફૂલ જામ થઈ ગયું છે અત્યારે પર્વત પાટિયા પુણા કેનાલ રોડ. અને લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. અત્યારે જો લોકોને આવો પરિસ્થિતિનો સામનો પણ કરવો પડે છે. ગાડીઓ બંધ થઈ ગઈ છે. ઘરે જવામાં અથવા તો ઓફિસે જવામાં બધાને તકલીફ પડી રહી છે.
દેશી ભાષામાં કહું તો અત્યારે સુરતમાં ઠેક ઠેકાણે રસ્તે ને રસ્તે, સોસાયટી ને સોસાયટી અને એરિયાથી એરિયા જળ બંબાકાર સુરત કરી દીધું છે અને પાણીનો કહેર થઈ ગયો છે. આ જોઈ શકો છો તમે, દાદાને કેટલી તકલીફ પડી રહી છે. કોઈ જગ્યાએ એમ્બ્યુલન્સના અવાજ આવી રહ્યા છે તો કોઈ લોકો પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે ઘરે જવા માટે પણ. આ જોઈ શકો છો તમે, ગાડીઓ ડૂબતી જાય છે અને પવન અત્યારે ફૂલ પવન જોરમાં આવી ગયો છે અને વરસાદ વધતો જ જાય છે. અને આગળ એક એમ્બ્યુલન્સ પણ ફસાયેલી છે. હવે એને જોઈએ કઈ રીતે કાઢવામાં આવે છે. BRTSની અંદર એક એમ્બ્યુલન્સ ફસાયેલી છે. આ જો આવી ગયું, એમ્બ્યુલન્સ નથી, સોરી. ઓહો, આ તમે જોઈ રહ્યા છો, ફાયર બ્રિગેડ ફૂલ ટ્રાફિકમાંથી જઈ રહ્યું છે. વીજળીના કડાકા અને ભડાકા થઈ રહ્યા છે અને લોકો બહુ જ પરેશાનીનો સામનો કરી રહ્યા છે અત્યારે. આ તમે જુઓ, બસ પણ ફસાઈ છે ટ્રાફિકમાં અને લોકો ફસાતા જાય છે અત્યારે. આ જોઈ રહ્યા છો, લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે અત્યારે. હજુ એક એમ્બ્યુલન્સ ફસાયેલી છે, તમને લાઇટ થતી દેખાતી હશે. હજી એક એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાયેલી છે. હવે નજીક આવે ભાઈ તમને દેખાડું કે એમ્બ્યુલન્સ છે કે ફાયર બ્રિગેડ છે કે પોલીસની ગાડી છે, પણ હજી એક વાહન ફસાયેલું છે. અને વીજળીના કડાકા અને ભડાકા થઈ રહ્યા છે સુરતમાં અત્યારે. સમય થઈ રહ્યો છે 2:35. પાણીનો પ્રવાહ પણ વધતો રહે છે. અહીંથી ઉપર ધીરે ધીરે આવવા લાગ્યું છે અને રોંગમાં લોકો આવવા માંડ્યા છે. મતલબ આગળ પણ રસ્તો બંધ થઈ ગયો છે કદાચ અને પાણી ભરાઈ ગયું છે. અત્યારે હું એક્ઝેક્ટ લોકેશને ઊભો છું. અહીંયા હું ભૈયાનગર પાસે ઊભો છું, જ્યાં અમારી ઓફિસ આવેલી છે, ભૈયાનગર ટાઈમ ટ્રેડ સેન્ટર. ટાઈમ ટ્રેડ સેન્ટરને આખું ખાલી કરવામાં આવ્યું છે કેમ કે પાર્કિંગમાં પાણી ભરાયેલું છે અને બધા લોકોને ઘરે જવા માટે રજા આપી દીધી છે. સુરતમાં બહુ એટલે બહુ કપરી પરિસ્થિતિ છે અત્યારે. જળ બંબાકાર સુરત કરી દીધું છે. પાણીનો પ્રવાહ પાછો વધતો ગયો છે.
પલાળા ને પલાળા. આ ભાઈ હિંમત હારી ગયા છે, પાછી વાળે છે.